તો મિત્ર ઘરે તો કોઈ દી નતો આવ્યો પણ અહીંયા વાળું પડે. તો જય માતાજી, જય બાબા સીતારામ બધાને. તો તમે બધા કેમ છો? મજામાં જશો. અને ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું મારા પપ્પા અને મારો દોસ્તાર બારડોલી આવ્યા છે. બારડોલીમાં કેમ કે મારા પપ્પાએ છે ને નવી નાસ્તાની દુકાન ખોલી તો ચાલો તમને બતાડું. આ નાસ્તાની ફરસાણની દુકાન ખોલી છે. આ ચાર આવ્યો છે ને મારા પપ્પા જો અત્યારે 4 વ્હીલ કાઢે છે. આ ઓલા છે અમારે બધાને આ બધું છે ને તું સાફ કરવાનું છે થોડું ઘણું, અને લારી બારીને બધું ધોવાની છે. તો જાઓ આ બધું ધોવાનું છે. હજી અમારે ધોવાનું છે. મારે થોડીક મહેનત તો કરવી જ પડશે ને. અને જો લાઇટ બાઇટ બધું કમ્પ્લીટ જ છે, ખાલી સામાન લાવીને બનાવવાની જ છે. અને મારા પપ્પા આવ્યો ગાડી કાઢે છે. હવે મારા પપ્પા છે. હા, અને હવે અમારે કેમ કે બધું કપચી બપચી લેવાનું છે. અને બારડોલીમાં લારી ખોલી છે નાસ્તાની ફરસાણની બધી. હા, એડ્રેસ છે ગિરિરાજ કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ ની સામે. તો મિત્ર ઘરે તો કોઈ દી નતો આવ્યો પણ અહીંયા વાળું પડે. વાળું પડે થોડું ઘણું સાફ પાંચ નાખી મિત્ર અમે બધું સાફ કરી નાખ્યું છે. હવે વારી છે ધોવાની. તો ચાલો. ફાઇનલી મિત્ર અમે બધું સાફ કરીને હવે નળીને એને ઘરે મૂકવા જઈએ છીએ. તો આને છે ને હગેલી પાઈ ઘરે મૂકી દેવાની, એટલે એના ઘરે, આપણા ઘરે નહીં. કોકની નળી છે આપણી. તો ફાઇનલી મિત્ર અમે બધે સાફ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો અમારે લારીનું. અને આ જો હવે મારા પપ્પા બધું સામાન ખોલે છે. હવે એને અહીંયા મૂકવાનો છે. હા, નાખવાને મૂકવાનો છે. તમે જોઈ શકો છો જગ્યા કેટલી મોટું છે. અને અમારે અહીં થોડો છે નાસ્તા હાઉસ. તો ફાઇનલી મિત્ર હવે તાળું લાવ્યા છે. હવે તાળું મારવાનું છે અહીંયા, કેમ કે અમારો સામાન કોઈ ચોરી ન કરે. ને આમ જો અત્યારે જેમાં શું રહે ટેકનોલોજી. તો અમે તાળું બાળું મારીને કેબિન ને હવે અમે જાય છીએ હોટલમાં જમવા. હોટલ નું નામ છે ગિરિરાજ કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ હોટલ. એક નંબર ખાવાનું બધા અહીંયા છે. તો ચાલો મિત્ર અમે હવે ગિરિરાજ હોટલ માં આવી ગયા છે જમવા. ત્યાં જમવા કેમ કે અમારા પપ્પાના દોસ્તારની હોટલ છે એટલે જમવા આવ્યા છે. હાય મારી યાર જમવા આવ્યા છે. હોટલ બહુ મોટી છે. અત્યારે પબ્લિક નહીં આવે, અહીંયા તો પબ્લિક રાતે જ થાય. બહુ પબ્લિક આવે અહીંયા છે. મિત્ર હવે અમે જમી લીધું છે અને જમવાનું એક નંબર સ્વાદિષ્ટ હતું. અને જો તમારે જમવું હોય, એકવાર વિઝિટ કરવું હોય તો એડ્રેસ છે બારડોલી બસ સ્ટેશન ની સામે ગિરિરાજ હોટલ. મિત્ર હવે અમે બધું સાફ કરીને હવે અમે જઈએ છીએ ઘરે પાછા. હવે અમારે ઘરે જવું જોઈએ ને, જો કે આજે સવારના અહીંયા હતા અને મારા પપ્પાએ જો અમારી કાવાસાકી મિંજા બહાર કાઢી નાખી છે. અમે જઈએ છીએ ઘરે.
તો ફાઇનલી મિત્ર હવે અમે ઘરે પહોંચી ગયા છે, અને જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને નાની એવી કમેન્ટ કરી દેજો. અને હવે આપણે મળીએ નવા બ્લોગ.